સૌથી પહેલા કલ્યાણ જ્વેલર્સની વાત કરીએ, તેના રિઝલ્ટ્સ Q3ના આવતા જોવા મળ્યા છે. નેટ પ્રોફિટમાં 21% વધારો જોવા મળ્યો છે. 181 કરોડની સામે 219 કરોડ થતા જોવા મળ્યા છે વાય ઓન વાય બેસિસ પર. અને રેવન્યુની વાત કરીએ તો લગભગ 40%નો વધારો જોવા મળ્યો છે. 5223 કરોડની સામે 7287 કરોડ થતા જોવા મળ્યા છે વાય ઓન વાય બેસિસ પર. અને એબિટાના ફ્રન્ટ પર નજર કરીએ તો લગભગ 19%નો વધારો થતો જોવા મળ્યો છે વાય ઓન વાય બેસિસ પર. એટલે 438 કરોડ થતા જોવા મળ્યા છે એબિટા. અને માર્જિન્સની વાત કરીએ તો 7.1%ની સામે 6% વાય ઓન વાય બેસિસ પર આવતા જોવા મળ્યા છે. ત્યારબાદ નવીન ફ્લોરાઇનની વાત કરીએ તો નેટ પ્રોફિટમાં 7%નો વધારો જોવા મળ્યો છે. 78 કરોડની સામે 84 કરોડ વાય ઓન વાય બેસિસ પર. અને રેવન્યુમાં 21%નો વધારો જોવા મળ્યો છે. 606 કરોડના રેવન્યુ બુક થયા છે. અને એબિટાની વાત કરીએ તો 95% એબિટામાં અપસાઇડ જોવા મળી છે. 75 કરોડની સામે 147 કરોડ વાય ઓન વાય બેસિસ પર એબિટા આવતા જોવા મળ્યા છે. અને માર્જિન્સમાં પણ લગભગ 15%ની સામે 24% થતા જોવા મળ્યા છે વાય ઓન વાય બેસિસ પર. થેન્ક યુ શ્રદ્ધા, અમારી સાથે જોડાવા બદલ અને બંને શેર્સ પર વિગત શેર કરવા બદલ. તો બંને જ કાઉન્ટર્સ પર નજર કરીએ. બંને જ કાઉન્ટર્સ પર આપણે સારી એવી ખરીદારી જોવા મળી રહી છે. પણ પહેલાં શરૂઆત આપણે કલ્યાણ જ્વેલર્સથી કરશું. વૈશાલી, કલ્યાણ જ્વેલર્સ ખાસ ફોકસમાં એટલા માટે છે કારણ કે એની જે આવક જે વધી છે એનું સૌથી મોટું અગર યોગદાન ગયું છે એ છે કંપનીએ જે નવી ફ્રેન્ચાઇઝી ઊભી કરી છે જેમાં 40%નું યોગદાન મળ્યું છે. એટલું જ નહીં, મોતીલાલ ઓસવાલનો એક રિપોર્ટ છે, તેઓ બાયકોલ્સ આપી રહ્યા છે. બીજી તરફ સાઉથને છોડીને પણ કંપનીએ બીજા બધા અન્ય જગ્યાઓ પર પણ પોતાનું એક્સપાન્શન વધાર્યું છે. તેનું પણ ઇમ્પેક્ટ ક્યાંક ને ક્યાંક એક રેવન્યુ પર જનરેટ થવામાં મદદ મળી છે. આ એક પોઝિટિવ રિપોર્ટ્સ આવ્યા છે જેને કારણે કરીને આજે કલ્યાણ જ્વેલર્સને સારું એવું આપણને એક બાઇંગ તરફ કારોબાર થતું જોવા મળી રહ્યું છે. એટલે પણ 9% ઉપર છે. ટેકનિકલી કેવી રીતે જુઓ છો તમે? તો ટેકનિકલી ઓફકોર્સ ટ્રેન્ડ વીક છે, ઘણું આમાં સેલિંગ આપણે જોયું છે. તો અત્યારે આઈ વુડ સે દેટ 430નો સપોર્ટ છે. અને એકવાર 500ને ક્રોસ કરે તો હજી એક બાઉન્સ બેક મળી શકે. સો રેન્જને ધ્યાનમાં રાખીને એક ટ્રેડિંગ સ્ટ્રેટેજી બનાવી શકાય અત્યારના. પ્લસ માટે 430નો એક સ્ટ્રોંગ સપોર્ટ અહીંયા આપણને જોવા મળી શકે છે. અને બાઇંગની સલાહ આપણને વૈશાલી તરફથી મળી રહી છે. વૈશાલી, સેમ બીજું